નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ થવા જઈ રહ્યું છે. તેની ડેટ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના આ વખતના બજેટમાં આંગણવાડી બહેનોના પગાર વધારા તેમજ જંત્રી દરમાં રાહત અને કર્મચારીઓના પગાર વધારા વગેરેને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવી શકે છે. બજેટ 2025-26 જે 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં રજૂ કરવામાં આવશે. 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર, તેમાં જંત્રી દરમાં રાહત મળવાની પણ સંભાવના. તેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 20મી ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવશે. 40 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અડધો ડઝન વિધેયક અથવા સુધારા વિધેયક પ્રસાર કરવામાં આવશે. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પણ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બજેટ સત્ર દરમિયાન આખર થયેલા જંત્રી દરની જાહેરાત કરવામાં આવશે. જમીનની માર્કેટ વેલ્યુ તથા ડિમાન્ડને આધારે જંત્રીના દરોમાં યોગ્ય ફેરફાર આવશે. ગુજરાત સરકારે થોડા સમય પહેલા જંત્રીના દરમાં વધારો સૂચવ્યો હતો, જેમાં ઘણી જગ્યાઓએ આ દરમાં બમણાથી લઈને 9થી 10 ગણા જેટલો વધારો ઝીકી દેવાયો હતો. અચાનક જંત્રી દરોમાં આવેલા ઉછાળાને કારણે બિલ્ડર અને મકાન કે જમીન ખરીદવા માંગતા લોકોના વર્ગમાં ઉચાટ જોવા મળ્યો હતો અને બિલ્ડર લોબીમાં નારાજગી હતી. જોકે સરકારે આ જંત્રી દરો ઘટાડવા માટે મન બનાવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જે વિસ્તારોમાં સૂચિત જંત્રીના દરો 5થી 10 ગણા વધી ગયા છે, ત્યાં દર અડધાથી માંડીને ત્રીજા ભાગના થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો ગુજરાત દ્વારા જે આ વખતનું બજેટ છે 2025-26નું જે બજેટ છે તેમાં ઘણા મોટા ફાયદા જોવા મળી રહેશે, જેમાં આંગણવાડી બહેનો, મહિલાઓ, કિશોરીઓ, બાળકો, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.